બાપ દાદાઓ વખતનું જૂનું ઘર જોઈ શકો છો ગાઈઝ। હેલો ગાઈઝ, હર હર મહાદેવ, કેમ છો બધા મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ અમારા ઘરનું વ્લોગ, એટલે કે જૂના ઘરનું વ્લોગ। આખા વિડીયોમાં બનાવી રહેજો અમારા વિડીયોમાં। તો ગાઈઝ અમારા બાપ દાદાઓ વખતનું ઘર તમને બતાવવા જઈ રહ્યા છીએ, બનાવી રહેજો વિડીયોમાં। લગભગ 60-70 વર્ષ જૂનું ઘર તમને બતાવી રહ્યા છીએ। એ વખતનું એટલે આપણે કહીએ નારીઓવાળું ઘર તમને બતાવીશું। તો ગાઈઝ ફાઇનલી અમારા ગામમાં આપણે આવી ગયા છીએ, જોઈ શકો છો ગામ। ये सामने देखा है गाइस, ये हमारू जूनू घर है, જોઈ શકો છો। तो જોઈ શકો છો ગાइस, असलंग 5 भाइयों 5 मकान है जूना, बहु जूना, 50-60 वर्ष जूना नरियोवाળા मकान है, જોઈ શકો છો गाइस। અત્યારે હાલ વરસાદના કારણે બધું કાટમાર પડી ગયું છે, જોઈ શકો છો। રહેવા માટે તો ઉપયોગ નથી કરતા ગાઈસ, પણ ભેંસોના ચારા માટે જોઈ શકો છો ચારો મૂકી દીધો છે પલરીના, એટલા માટે જોઈ શકો છો। નારેવાળું મકાન, આ જૂની જાણીતું લાકડું છે, આને ટકાઉ કહેવાય। દરવાજો જોઈ શકો છો ગાઈસ, દરવાજો બી સાફ તૂટી ગયો છે। તો કાટમાળ જોઈ શકો છો ઘરનું। આ મકાનમાં ગાઈઝ અમારા બાપ દાદાઓ એટલે કે અમારા દાદાઓ રહેતા હતા। લગભગ 50-60 વર્ષ જૂનું ઘર છે। 4 ભાઈઓ હતા, તે ચારે એક જ ઘરમાં રહેતા હતા ગાઈઝ, જોઈ શકો છો। આ બી દરવાજો તૂટી ગયો છે, પાછળનો ભાગ છે। જોઈ શકો છો પાછળથી મકાન, ઘરના પાછળનું લોકેશન જોઈ શકો છો। બિલકુલ જગ્યા એક બી મસ્ત હતી ગાઈઝ। જૂની ઈંટો, માટીની ઈંટો અહીંયા છે, જોઈ શકો છો। માટીથી ચણેલું છે આ મકાન। એ વખત તો સિમેન્ટની એવી સુવિધા ઓછી હતી, એટલા માટે બાપ દાદાએ માટીથી ચણેલું છે, જોઈ શકો છો। તો પણ કેટલું ટકાઉ છે। ઈંટો બી કડક નીકળે છે ગાઈસ, કામ આવી જાય બીજું મકાન બનાવવું હોય તો। તમારે બી આવું જૂનું મકાન હોય ને આવા કાચા નળિયા હોય તો કમેન્ટમાં જણાવજો ગાઈસ, જોઈ શકો છો। હાલના ટાઈમમાં તો આવા કાચા મકાનમાં ભાગ્યે જ કોઈ રહેતું હતી, પણ પહેલાંના જમાનામાં ગાઈઝ બહુ માર્કેટ હતી આ મકાનોની, જોઈ શકો છો। બધો કાટમાર પડ્યો છે પહેલાંનો। ઘરઘંટી બી જોઈ શકો છો, આ પ્રકારની ઘરઘંટી હતી। વરસાદ ના પડે એટલા માટે ઘરની આગળ થ્રેસર મૂકી દીધું છે ગાઈઝ, જોઈ શકો છો। ટકાઉ એકદમ લાકડું તમે કેટલું લોબુ પરું ઘર છે જૂના જમાનાનું, જોઈ શકો છો ગાઈઝ। જોઈ શકો છો નીચે બી કેટલો કાટમાળ છે। આ પ્રકારની સાજલી પહેલાં
આપણા બાપ દાદાઓ જો આ પ્રકારની સાજલી હાંકતા હતા, એટલે બહુ પાતળી, બહુ જાડી એની, બહુ પાતળી એની. આ અમારા દાદાના દાદાનું મકાન, એટલે કે એના ભાઈનું મકાન છે. આ અમારા દાદાનું જોઈ શકો છો. સેમ એક જ લાઈનમાં સેમ ટુ સેમ મકાન છે. 3-4 મકાન છે. એ બી બહુ જૂનું થઈ ગયું છે, એમને બી નવું બનાવી દીધું. અને આપણે બી આ દાદાના ભાઈનું મકાન છે. આ જોઈ શકો છો. આ મકાનમાં એટલું બધું નુકસાન નથી આ દાદા જેટલા મકાનનું, પણ આ મકાન એકદમ ક્લીન છે, જોઈ શકો છો. સેમ ટુ એવું ને એવું જ છે. ઢોલ દેખાય છે તમને જૂના, જોઈ શકો છો ગાઈઝ. કેટલું ક્લીન મકાન છે. 50-60 વર્ષ થઈ ગયા તો બી જોઈ શકો છો. ઉપરલી બાજુ દરવાજો છે, શેનો છે આપણને ખબર નથી. તમારે બી આ પ્રકારનું મકાન હોય તો કમેન્ટમાં જણાવજો. અમે તો છે પણ રહેતા નથી, અત્યારે નવા મકાનમાં રહીએ છીએ. તો ફાઇનલી ગાઈઝ હવે મકાન જોઈને ઘરે જવા નીકળી જઈએ, એટલે કે નવા મકાનમાં. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈઝ. ફાઇનલી ઘરે જવા નીકળી જઈએ છીએ. જોઈ શકો છો જૂનાગઢની આગળનું લોકેશન. નવા ઘરે જવા નીકળી ગયા છીએ. જોઈ શકો છો અમારું ગામ 20-25 ઘર છે મારા ગામમાં. કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈઝ. મળશું નેક્સ્ટ વિડીયોમાં, અને કમેન્ટમાં જણાવજો કે તમારો વિડીયો તમને કેવો ગમ્યો. તો ગાઈઝ મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.